સ્વસ્થાને સંરક્ષણના પ્રયત્નો, રાઈટ? ચલો ખબર પડી. એટલે કે માની લો તમને એક્ઝામ્પલ આપું હવે તમારા ઉપરથી, એકદમ ધ્યાનથી સાંભળજો. કે માની લો કે તમે તમારા જે જિલ્લામાં રહેતા હોય, જે જગ્યાએ જે વિસ્તારમાં રહેતા હોય, કોઈ ગીરમાં રહેતું હોય, કોઈ ભાવનગર રહેતું હશે, કોઈ સુરેન્દ્રનગર રહેતું હશે, કોઈ ઉત્તર ગુજરાતમાં રહેતું હશે, કોઈ દક્ષિણ ગુજરાતમાં રહેતું હોય. હવે એમાં મૂળ જગ્યાએ જ રહેવા માટે ટેવાયેલા હોય, વાંચવા માટે હોય, રહેવા માટે. હવે તમારે પરીક્ષા પાસ કરવા માટે તમારે અથવા તો તમારું કેન્દ્ર હોય, તો કેન્દ્ર હોય તો તે તમારે બહાર આવવું પડે, ક્યાંક ગાંધીનગર આવવું પડતું હશે કે ક્યાંક અમદાવાદ, અથવા તો તૈયારી કરવા માટે તમારે પર્ટિક્યુલર કોઈ જગ્યાએ આવવું પડતું હશે. તો તમે તમારા મૂળ નિવાસ સ્થાનથી બહાર આવ્યા, પણ તમે રહેવા માટે ક્યાં ટેવાયેલા છે? તમને અનુકૂળ શું આવે? તમને અનુકૂળ તમે એક જ કહેશો કે ના સાહેબ અમને તો અમારું જે જિલ્લો છે, અમારું વતન છે, એ જ અનુકૂળ આવે છે. તો બસ એવી જ રીતે એ તમારા એક્ઝામ્પલથી સમજવાનું કે હંમેશા પ્રાણી છે કે આપણને જેમ આપણું વતન અનુકૂળ આવે છે, એમાં આપણું ઘર અનુકૂળ આવે, એમ પ્રાણી છે એને પણ એમનું ઘર જ, એમનું નૈસર્ગિક વાતાવરણ છે એ જ અનુકૂળ આવતું હોય છે. તો ત્યાં જ એમને સંરક્ષણ આપવું, એ જગ્યાએ જ માની લો કે આ એક ગીર નેશનલ પાર્ક છે, તો ગીર નેશનલ પાર્કનો જે વિસ્તાર છે, સરાઉન્ડિંગ વિસ્તાર છે, એને જ આપણે સરકારે શું જાહેર કર્યો? નેશનલ પાર્ક જાહેર કર્યો. એને સરકારે શું જાહેર કર્યો? અભયારણ્ય જાહેર કર્યું. તો આવી રીતે એક્ઝામ્પલ આપીને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો મિત્રો